એવું લાગે કે જાણે બધું જ સૂનું થઈ ગયું હોય. જય શ્રી કૃષ્ણ. બાપાના આગમનમાં જેટલો હરખ ને ખુશી હોય ને એટલું જ દુઃખ થાય બાપાના વિસર્જનમાં, કારણ કે આ દિવસોમાં એક માયા બંધાઈ ગઈ હોય ને એ વિસર્જનનો દિવસ આવી ગયો છે. ઉત્થાપનની પૂજામાં બેસવાનું હતું એટલે ફટાફટ કામ પતાવીને તૈયાર થઈને પહોંચી ગયા મંડપમાં. આજે લાસ્ટ ટાઈમ બાપાનો શૃંગાર કરવાનો હતો. નજર ઉતારી લીધી ને થાળે ધરી દીધો. ત્યાં તો મહારાજ આવી ગયા. ઉત્થાપનની આખી પૂજા વિધિ થઈ ગઈ ને મંત્રોચ્ચાર કરેલા ચોખા બાપાને વધાવવા માટે આપ્યા. એનાથી બાપાને વધાવી લઈએ અને મૂર્તિ ખસેડી લઈએ એટલે પ્રાણ મૂર્તિમાંથી જતા રહે. બાપાને લઈને જેવી મંડપમાંથી ઉતરી એવી જ આંખોએ આંસુની ધાર શરૂ કરી દીધી. જેમ તેમ કંટ્રોલ કર્યું કે નહીં, ખુશી ખુશી વિદાય આપ ને પછી બાપાને ઘરે લઈ ગઈ બધા રૂમમાં ને થોડી વાર વિરામ પણ લીધો. મન ભરીને જોઈ લીધું ને પછી સોસાયટીમાં બીજા બધાના ઘરે પણ બાપાને વધાવ્યા અને પછી ગાડીમાં બેસાડી નીકળી પડ્યા કૃત્રિમ તળાવ તરફ. મનની જે ઈચ્છા હતી એ છેલ્લી વાર બાબાના કાનમાં કહી દીધી અને પહોંચી ગયા આરટીઓ. સમય આવી ગયો હતો બાપાને વિદા કરવાનો, પણ મન માને તો ને. ગણપતિ બાપા મોર્યા કરતા કરતા ત્યાંના તરવૈયાઓએ બાપાને હાથમાંથી લઈ લીધા, પણ મેં 1 મિનિટ કહીને એમને રોકી લીધા કે રૂકો, હું હજુ એકવાર જોઈ લઉં બાપાને. ને પછી કઠણ દિલે બાપાને જતા જોયા. વાય ધીસ ઇઝ સો પેનફુલ, આઈ ડોન્ટ ગેટ ઇટ. પણ હા, બાપાની યાદમાં એમના હાથનું મોરપંખ મેં રાખી લીધું. અન્ટિલ નેક્સ્ટ ટાઈમ. જય શ્રી કૃષ્ણ.